વિસાવદરમાં આજે ફરી એક વખત મતદાન છે। આમ આદમી પાર્ટી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એને જ આધારે આજે બે બૂથ મથકો છે એના ઉપર અત્યારે હાલ મતદાન યોજાઈ રહ્યું છે। વહેલી સવારથી જ લોકોની કતારો જોવા મળી છે, પરંતુ ક્યાંક આ મતદાનમાં આજે પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ નવા જૂની કરવામાં આવશે કે કેમ તે એક સૌથી મહત્વનો સવાલ છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો વિસાવદરની અંદર થોડાક સમય અગાઉ જ મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ને એ જે ફરિયાદને આધારે આજે બે બૂથ મથકો છે એના ઉપર ફરી એક વખત મતદાન થવા જઈ રહ્યું છે। ગુજરાતના વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે। ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને આધારે ચૂંટણી પંચે વિસાવદરના બે બૂથ પર પુનઃ મતદાન કરવાનો નિર્ણય લીધો છે। આ બંને બૂથ મથક ઉપર એટલે કે આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે। આપે ચૂંટણી પંચ સમક્ષ નવા વઘાણિયા, તેની સાથે જે ગામના બૂથ નંબર 111 અને માલીડા ગામના બૂથ નંબર 86 ખાતે બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાન થયા હોવાની ફરિયાદ કરી હતી। આજે ફરિયાદને ગંભીરતાથી લઈને ચૂંટણી પંચે તપાસ હાથ ધરી હતી, તેને આધારે પુનઃ મતદાનનો આદેશ કરાયો છે। તેની સાથે ચૂંટણી પંચના નિર્ણયથી લોકશાહી પ્રક્રિયાની પારદર્શિતા જળવવાનો પ્રયાસ કરવામાં આવશે। આજે વહેલી સવારથી 7 થી લઈને સાંજના 6 વાગ્યા સુધી આ બંને ગામોના બૂથ ઉપર ફરીથી મતદાન થઈ રહ્યું છે અને ખાસ કરીને આ ઘટનાક્રમ છે તે વિસાવદર પેટા ચૂંટણીના પરિણામ પર શું અસર કરશે એ પણ હવે રસપ્રદ જોવાનું રહેશે, કારણ કે ખાસ કરીને જે બૂથ મથકો છે એના ઉપર ક્યાંક બોગસ મતદાનનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, બૂથ કેપ્ચરિંગનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ને એને જ આધારે ક્યાંક પારદર્શિતા જળવાઈ રહે એટલા જ માટે થઈને એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી અહીં પુનઃ મતદાન થશે ને આજે વહેલી સવારથી લોકો પણ અહીં મતદાન કરવા આવી રહ્યા છે। તેની સાથે જો વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયા વિશે, તો છેલ્લા ઘણા સમયથી ગોપાલ ઇટાલિયા છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર અવારનવાર આક્ષેપો મૂકતા હોય છે, ત્યારે ફરી એક વખત આજે જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ નવા આક્ષેપો મૂકવામાં આવશે કે કેમ, કારણ કે આપણે જોયું હતું કે જે સમયે વિસાવદરમાં મતદાન થઈ રહ્યું હતું એ જ સમયે આપના નેતાઓના, આપના કાર્યકર્તાઓની ઘણી બધી મોટી બબાલો જોવા મળી હતી। એક બાદ એક દરેક ગામોની અંદર ક્યાંક એવું જોવા મળ્યું હતું કે એ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આજે જ્યારે બે બૂથ મથકો ઉપર અત્યારે હાલ મતદાન ચાલી રહ્યું છે એ સમય દરમિયાન પણ ક્યાંક આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ નવા જૂની કરવામાં આવશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ છે ને ખાસ કરીને આજે પુનઃ મતદાન થયું છે એની સીધી અસર ક્યાંક પરિણામો પર પડશે કે કેમ તે પણ એક સવાલ છે। ઉમેદવારો વિશેની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ છે, તેની સાથે કોંગ્રેસના નીતિન રાણપરિયા છે અને જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે અવારનવાર એકબીજા ઉપર પ્રહારો કરતા હોય છે, પરંતુ ક્યાંક અત્યારે હાલ વિસાવદરની અંદર લોકચર્ચામાં એવું આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાનું પલડું છે તે ભારે દેખાઈ રહ્યું છે। પરંતુ જો વાત કરવામાં આવે કે આ પુનઃ મતદાન કરવામાં આવ્યું છે, આક્ષેપો મૂકવામાં આવ્યા છે, છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે, સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, એ દરેક વસ્તુ ક્યાંક ગોપાલ ઇટાલિયાને ભારે પડશે કે કેમ તે પણ એક સવાલ છે ને ખાસ કરીને આજનો સૌથી એક મહત્વપૂર્ણ સવાલ કે જે અત્યાર સુધી તે લોકો દ્વારા બબાલ કરવામાં આવી હતી, અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, શું આ બે બૂથ મથક ઉપર પણ કોઈ બબાલ થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે। હવે ખાસ કરીને જોવાનું રહેશે પરિણામના દિવસે કે હવે વિસાવદરમાં કોનું પલડું છે તે વધારે ભારે દેખાય છે, એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। જે આપણે માલીડામાં આપણે 19 તારીખે મતદાન હતું ને આજે ફરીથી મતદાન છે, એના વિશે શું કહેશો? કે એમાં શું છે કે એવું થયું કે કોઈ મશીનમાં વાંધો આવી ગયો, કોઈ બોગસ થઈ ગયું હોય એવું આ શબ્દો આમાં લોકો કરે છે, એટલે આ ફરીથી મતદાન થયું છે। ફરીથી મતદાન થયું ને ગામમાં ક્યાં એવા પ્રશ્નો છે કે જે તમે ઉમેદવાર પાસે આશા રાખો? કે અમારા રોડ રસ્તા છે, કોઈ પાણીના પ્રશ્ન છે, એવા કામ નતા થયા, એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય છે। ક્યાં ક્યાં કામ? કે રોડ રસ્તા બરોબર, પછી વીજળીનો પ્રશ્ન છે અમારા, અને એ અમુક ઘણા પાણીના પ્રશ્નમાં શું છે અમને મહેનતરાથી પાણી જો આ રજૂ કરે અને ત્યાંથી પાઇપલાઇન અમને કરી દે તો અમારે કોઈ દી અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું છે। નવા ઉમેદવાર કોઈ પણ આવે તમને એની પાસેથી આશા શું? કે અમને તો એવું છે કે જે અમારા આ ઉમેદવાર છે કે કિરીટભાઈ છે એ અમને જો એ મદદ અમને કરી શકે એમ જ છે, બરોબર, કે એ ઉમેદવાર આવી જાય એટલે અમારે ભયો અને અમારા કામ એ કરી દે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।